અને દ્વારકાના મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। ગામમાં વિકાસના કામો ન થતા ગ્રામજનો રોષે ભરાયા। પ્રાથમિક સુવિધા ન મળતા મતદાનનો સામૂહિક રીતે બહિષ્કાર કર્યો। ગામના તમામ બૂથ પર સવારથી એક પણ મત ન પડતા ચિંતા વધી છે। ગ્રામજનોના આકરા વલણના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। કલેક્ટર, પોલીસ વડા, ડીડીઓ સહિતનો કાફલો ગામમાં દોડી ગયો। કારણ કે અમારા રસ્તાનો, ફાટકનો અને 2-4 પ્રશ્ન છે। તેના લીધે ગામમાં કોઈ પણ જાતના કામ થતા નથી। તંત્રને આડતી પહેલા આવેદનપત્ર આપેલો હતો, છતાં પણ કોઈ પણ જાતના કામકાજ થયા નથી। અને અત્યારે તંત્ર બધું અહીં આવ્યું હતું, કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા અહીં આવેલ હતા। એમનું કેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા આવતું જ નહીં। સંપૂર્ણપણે ગામનો મતદાનનો બહિષ્કાર। તો આજે મતદાન થશે કે નહીં થાય? નહીં, મતદાન નહીં થાય। આજે સમગ્ર ગામે જે અગાઉથી 8 દિવસ પહેલા કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું અને કલેક્ટરને જાણ કરી હતી કે ભાઈ આ વખતે સમગ્ર ગામ કોઈ પણ મતદાન કરશે નહીં। અને આજે અત્યારે બપોરનો ટાઈમ થયો છે, હજી અત્યારે એક પણ મતદાન પડ્યું નથી અને સમગ્ર ગામે આ વખતે મતદાનનો બહિષ્કાર કર્યો છે। તો આજે તંત્ર આવ્યું તો મુલાકાત? હા, આજે તંત્ર, કલેક્ટર શ્રી આવ્યા હતા, ડીએસપી સાહેબ આવ્યા હતા, ડીડીઓ સાહેબ આવ્યા હતા અને તેણે અમારો જે રજૂઆત હતી એ સાંભળી અને અમે અમારા જે ગામના જે પ્રાણ પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા છે।